ઓટો રિક્ષામાં મહિલાઓને પેસેન્જર તરીકે બેસાડી સોનાની ચેન કાઢી લેતી ગેંગના મહિલા સહિત 4ની પોલીસે અટકાયત કરી હતી। વડોદરા શહેરમાં આરોપીઓ દ્વારા ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે મહિલાઓને બેસાડી સોનાની ચેઇનો કાઢી લેવાના ગુનાઓ કરતી ગેંગની એક મહિલા સહિત 4 આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। क्राइम ब्रांच की टीमें शकील उर्फे ठाकुर फिरोजभाई वोरा उमर वर्ष 40 रहे मेमदावाद खातरज दरवाजा बहार जिल्लो खेड़ा, सलमान वोरा रहे सानम पार्क सोसायटी आनंद, जाफरभाई मंसूरी रहे मेहमदाबाद सोनम पार्क भाग्योदय रोड खेड़ा, मशरीन वोरा सामरखा चौकड़ी पासे आनंद ने झड़पी पाड़ी तेमनी पासेथी 2 सोनानी चेन, बजाज ऑटो रिक्शा, मोबाइल फोन नंग 3 मળી तमामनी कुल किंमत ₹2,29,460 मुद्दामाल कब्जे कर्यो छे। इंचार्ज एसीपी MM राजपूत द्वारा विस्तृत माहिती आपी हती। वडोदरा शहर खाते गरफोड़ चोरीना अगाऊ गुना नोंधायेल जे बाबते PI जाडेजा, PI तुवर अने एमनी टीमना PSI राठवा अने PSI CD यादव एमनी टीम आ शोधवा माटे सतत कार्यशील हती। जेनी बाबते एक बातमी मळेल के रણોલી गाम खाते कबीर सिंह उर्फे छोटा कबीर जोगिंदर सिंह सिकलीगर तेने पोताना घरमां गैरकायदेसर एक देशी पिस्तल अने एक कारतूस संताड़ी राखेल छे। जे बाबते पूछपरछ करता छोटा कबीर जोगिंदर सिकलीगरे तेना घरे तपास करता अने तेना घरेथी एक कारतूस मળી आवेल, जेमां देशी हाथ बनावटનું अग्निशस्त्र, एक मैगजीन, 7 जीवता कारतूस मળી आवेल। एनी साथे साथे तेना घरेथी सोना जेवी पीળી धातुनी 3 बुट्टी, एक वींटी, एक नथणी अने बीजी चांदीनी धातुनी ज्वेलरी मળી आवेल। जे बाबते अने आनी साथे वधु तपासमां दशरथ गाम खाते एक इको गाड़ीनी पण तेने चोरी करेल अने तेने एक चोरीना काममां उपयोग करीने ते जग्याए संताड़ी राखी ते जग्याए मूकी दीधेल। तो आ त्रणेय बाबतेनी जाणकारी मळे। जे बाबते गरफोड़ चोरीनो गुनो गोत्री खाते 6/12 रोज दाखल थયેલ, समां इको चोरीनो गुनो 15/12 दाखल थયેલ अने आर्म्स एक्टनो गुनो जवाहरनगर पोलीस स्टेशन खाते दाखल करवामां आवेल छे। हथियार आ लोको उत्तर प्रदेशथी लावेला छे, तेनी વધુ તપાસ જારી છે અને આનો ઉપયોગ તે એક મોટા કામને અંજામ આપવાનો છે તે બાબતેની જાણકારી મળેલ છે, જેની વધુ તપાસ જારી। આર્મ્સ એક્ટ લાવવામાં તેની મદદગારીમાં એક ચંદન દયાશંકર રાજપૂત સામેલ છે તેવી પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે। તે બાબતેની તપાસ જારી છે, તે એનો શું ઉપયોગ કરવાના હતા અને તેની વધુ જાણકારી આપણને તપાસ દરમિયાનથી જણાઈ। આરોપી અગાઉ 18 ગુના નોંધાયેલ છે, જેમાં ચેન સ્નેચિંગ, ગરફોડ, વાહન ચોરી, મારામારી તેમજ અગાઉ 3 વાર પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી। મકરપુરા પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયેલ, જેમાં મહિલાઓને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી અને તેમની પાસેથી તેમના સોનાના ઘરેણાં કે જે પણ ઘરેણાં છે એની ચોરી કરી અને મહિલાઓને પછી રિક્ષામાંથી ઉતારીને આ એમોથી આ ઘટનાને અંજામ આપવામાં આવતો હતો। જે બાબતે DCBની ટીમે PI જાડેજા, PI તુવર અને PSI VP ચૌહાણનાઓ દ્વારા આ બાબતે ને બેક ટ્રેસિંગ કરતા જે જગ્યાએ બનાવ બનેલ તેના CCTV ફૂટેજ ચેક કરતા અને ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સથી જાણવા મળેલ કે આ લોકો એ જગ્યાએથી ઘટનાને અંજામ આપીને ગાડીની નંબર પ્લેટ ચેન્જ કરી દેતા હતા અને અગાઉ નેક્સ્ટ પ્લેસ પર જઈને એમાં અલગ નંબર પ્લેટ લગાવી દેતા હતા। જે બાબતે ટીમ કાર્યરત હતી અને પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ ઠેકરનાથ રોડ ખાતે એક નંબર વગરની ઓટો રિક્ષા ચાલક અને 3 ઈસમ અને એક મહિલા આ રિક્ષામાં જતા હતા। જે દરમિયાન આઈડેન્ટિફાઈ થતા તેમાં શકીલ ઉર્ફે ઠાકોર ફિરોજભાઈ વોરા, સલમાન ગુલાબ નબી વોરા, જાફરભાઈ મંસૂરી, શિરીન ઉસ્માનભાઈ વોરા આ ત્રણેય પાસેથી 3 ફોન, ઓટો રિક્ષા, સોનાની 2 ચેન મળી આવેલ છે। એમની બેઝિક એમો એ ટાઈપની હતી કે કોઈ વૃદ્ધ મહિલા હોય કે કોઈ એકલા મહિલા હોય અને એક રોડ પરથી જતા હોય તો તેમને લિફ્ટ આપવાના બહાને અથવા તો ભાડું ન લેવાના બહાને અને એમને એમાં બેસાડવામાં આવતા હતા અને ત્યારબાદ ગાડીમાં બેસાડીને એમની સાથે ઝપાઝપી યા તો પછી ઝપાઝપી કરીને એમની નજર ચૂકવીને એમના સોનાના ઘરેણાં ચોરી કરવામાં આવતા હતા। મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે 704/24 અને 760/24ના ગુના દાખલ થયેલા છે અને જેમાં આ લોકોની સંડોવણી મળેલ છે અને વધુ સંડોવણી મળવાની શક્યતા છે।